નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના જામાલપુર સ્થિત પાણી પુરવઠા હેડ વર્કર્સ નજીક રાત્રિના સમયે જાહેર રસ્તા પર અચાનક મગર દેખાતા સ્થાનિકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મગર રસ્તા પર આવી ચડતા થોડા સમય માટે રાહદારીઓ અને વાહન ચાલકોએ પોતાનું વાહન થોભાવી સલામત અંતર જાળવી રાખ્યું હતું। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ પાણી પુરવઠા હેડ વર્કર્સની સામે મગર ધીમે ધીમે રસ્તો ઓળંગતો જોવા મળ્યો હતો। મગર રસ્તો પાર કરી જાય ત્યાં સુધી લોકો રસ્તાની બંને બાજુ ઊભા રહી ગયા હતા। વીરપુર ધોરાવાડા મુખ્ય માર્ગ પર બનેલી આ ઘટનાને કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો। મગરને જોવા માટે આસપાસના લોકોના ટોળા એકત્ર થયા હતા। જોકે મોટાભાગના લોકોએ સમજદારી દાખવી સલામત અંતર જાળવી રાખ્યું હતું। ઘટનાનો વિડીયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ચોમાસાની ઋતુ દરમિયાન નદીઓ, તળાવો અને જળાશયોમાં પાણીનું સ્તર વધતા તેમજ પાણીના પ્રવાહમાં ફેરફાર થતા મગર જેવા જળચર પ્રાણીઓ રહેણાંક વિસ્તારો અને જાહેર માર્ગો સુધી આવી પહોંચવાની ઘટનાઓ સમયાંતરે સામે આવતી રહે છે। આ ઘટનાએ સ્થાનિકોમાં ચિંતા સાથે ભયનો માહોલ ઊભો કર્યો છે। સ્થાનિકોએ વન વિભાગ અને સંબંધિત તંત્રને આ વિસ્તાર પર ખાસ નજર રાખવા, જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા તેમજ રાત્રિના સમયે અવરજવર કરતા લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે। સાથે જ લોકોએ મગર દેખાય તો તેની નજીક ન જવું, તેને હેરાન કરવાનો પ્રયાસ ન કરવો અને તાત્કાલિક વન વિભાગ અથવા સ્થાનિક તંત્રને જાણ કરવાની પણ અપીલ કરી છે। રિપોર્ટર નાથુસિંહ પરમાર, વીરપુર, મહીસાગર।